તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. કેમ છો તમે બધા? મજામાં? તો આજે શરૂ કરીએ આપણા આજના તાજા સમાચાર શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક પણ કરી દેજો. વર્ષ 2026ની શરૂઆત ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સાબિત થઈ છે. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે અચાનક હવામાનમાં પલટો આવતા માવઠાનું સંકટ ઊભું થયું છે. આજે ગુરુવાર વહેલી સવારે દક્ષિણ ગુજરાતના નવસારી, મારવલી અને સુરત હજીરા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતના પાટણ પંથકમાં પણ વરસાદી છાંટા અને રવિ પાકમાં પકવતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ છે. મોદી સરકાર સામાન્ય માણસને આપશે ભેટ. મોદી સરકારની 2026ની બ્લુપ્રિન્ટ 7 મોટી જાહેરાતો અને પ્રોજેક્ટ જે સામાન્ય માણસને આપશે મોટી રાહત. બુલેટ ટ્રેન મુંબઈ-અમદાવાદ રૂટ પર દેશની પ્રથમ બુલેટ ટ્રેન ઓગસ્ટ 2026 શરૂ થવાની સંભાવના છે. મેટ્રો વિસ્તરણ ભારત 2026 સુધીમાં તેના નેટવર્કમાં 300 કિલોમીટરથી વધુ નવી મેટ્રો અને પ્રાદેશિક રેલ લાઇનો ઉમેરવામાં જઈ રહ્યું છે. 1 જાન્યુઆરી 2026થી ઘર માટે ઇલેક્ટ્રોનિક સામાન ખરીદવાની રીત બદલાઈ જશે. સરકારે ટીવી, રેફ્રિજરેટર, એલપીજી ગેસ ચૂલા, કુલિંગ ટાવર પર ઉર્જા કાર્યક્ષમતાવાળી સ્ટાર રેટિંગ ફરજિયાત કરી દીધી છે. હવે દરેક ઉપકરણ પર વીજળીના વપરાશની માહિતી સ્પષ્ટપણે દેખાશે, જેનાથી ગ્રાહકોને વીજળીનું બિલ બચાવવામાં મદદ મળશે. આ પહેલાં આ નિયમનું માત્ર એસી અને વોશિંગ મશીન જેવા પસંદગીના ઉપકરણો પર જ લાગુ હતો, પણ હવે તે તમામ ઉપકરણો ઉપર લાગુ થઈ જશે. આનાથી સામાન્ય માણસને કેટલો લાભ થશે? કોમેન્ટમાં જણાવો. આગળ સમાચાર જોઈએ તો મહિલાઓને મળશે 7,000 રૂપિયાનો લાભ. તેના વિશે વધુ જાણીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ડિસેમ્બર 2024ના રોજ મહિલા સશક્તિકરણ માટે એલઆઈસીની બીમા સખી યોજના શરૂ કરી હતી. 1 મહિનાની અંદર આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. છેલ્લા 1 મહિનામાં 50,000થી વધુ મહિલાઓએ આ યોજના માટે પોતાનું નામ નોંધાવ્યું છે. એલઆઈસી બીમા સખી યોજના 18થી 70 વર્ષ વય વચ્ચેની 10મું પાસ મહિલાને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી ડિઝાઇન કરવામાં આવી છે. તો તમે આ વીમાનો લાભ ઉઠાવ્યો કે નહીં? કોમેન્ટમાં જણાવો. લોકોને હેરાન કરવા નહીં, સરકારની ચેતવણી. તેના વિશે વધુ જાણીએ તો જો કોઈ કામ નિયમાનુસાર ન થાય તેવું હોય તો તેના સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ. ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ કરપ્શન તે રાજ્ય સરકારનો નિર્ધાર છે. વિકાસ આડેના ભ્રષ્ટાચારને દૂર કરવા મુખ્યમંત્રીએ તાકીદ કરી હતી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. દેશ વિદેશના આવા જ સમાચાર સૌથી પહેલાં જાણવા માટે. આભાર. જય હિન્દ.